મારું નામ યુગમ છે અને આ જે છે 365 ડેઝ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 36. તો ગાઈસ સવાર પડી ગઈ છે અને સવારમાં ટાઈમિંગ બિલનો અવાજ સાંભળીને મને કંઈ થાય છે. એમ ખબર ના હોય કે ગાડીમાં કશું નહીં તેમ કશું નહીં, પણ જાણે ખબર પડી જાય ને કે ના આ ગાડીમાં આ વસ્તુ પ્રોબ્લેમ છે તે પછી ધીમે ધીમે છે ને તમારે દિલમાં પછી એ વિચાર આવ્યો કે આ શું છે તો એવું હાલ છે આમાં. તો બસ ગાડી થોડુંક હજુ 2-5 મિનિટ રહી દઈએ ગરમ પછી આગળ નીકળી. અને આજે ફરીથી ચોકડી પણ સ્ટેશન પરથી આવવાનું છે તો તે ડાયરેક્ટ થઈ જવાનું છે. તો ફરીથી અને આજે મસ્ત એક તમને વસ્તુ બતાવીશ. તો મસ્ત વસ્તુ એટલે ચાલો તમે ત્યાં કંપની પર જઈ શાંતિ બધું તમને સમજાવીશ, બધું બતાવીશ અને કામ બી છે. અને ગાડી ધોવાની તો છે પણ મારો એવો વિચાર છે કે આજે આજે હોળી છે તો હોળી છે, કાલે ગ્રહ છે, કાલે ગેપ છે અને બુધવારે ધોળી છે. તો વિચાર્યો છે કે બુધવારે ધોળી ગાડી બગડે તો ગુરુવારે ધોવું. પછી એવો વિચાર કે ગુરુવાર પછી બહુ મોડું થઈ જશે. તો એવું બધું વિચાર ચાલે છે. પછી જોઈશું હવે એવું લાગે કે ધોવા જેવું છે ને પછી ધોઈ કાઢીશું. હા ભાઈ કંપની પર આવી ગયેલો અને જઉં છું અત્યારે ફોર્ચ્યુન હોટલ પર, કેમ કે કોઈ સાહેબને પિકઅપ કરીને કંપની પર આવે છે. તો એ શર્ટ લઈને આવીએ. પછી મેં તમને કીધું ને કાલે કે એક મસ્ત વસ્તુ લાવ્યો છે. તો એ વસ્તુનું ઇન્સ્ટોલ મતલબ ચોટાવો છે વસ્તુને, તો એ વસ્તુનું કામ કરીશું. અને એની માટે લગભગ ફેવિક્વિક કેવું કંઈ ચોટાની આઈટમ લાવવી પડશે, તો એ બી લાવવી પડશે. તો જોઈએ હવે હું છે હું નહીં, બરાબર. અને વાગ્યા છે અત્યારે 11:07 એક્ઝેક્ટલી. તો બસ અને તમને કાલે જે શું કામ થયું છે, શું પૈસા છે એ બી તમને કહેવો છે. તો એની માટે બી તમને છેલ્લે સુધી જોજો વિડીયોને. હા ચોરી કરેલી કટલામાં લગાવે છે. ગાડી આવી ગઈ? આવી ગઈ, બહુ ખુશી થઈ. ખુશી થઈ પણ મારી ગાડી જશે એવું લાગે મને. તારી ગાડી લોક કર. ઓકે બોસ. સાહેબ બોસ નહીં કર ને સાહેબ પગાર આવે છે? પગાર નહીં મળે સાહેબ આવું નહીં કરો, પગાર નહીં મળે સાહેબ. પગાર તો કોઈ હિસાબે નહીં મળે, એમ જ કામ કર. ભાઈ સાહેબ બપોર મસ્ત સુઈ ગયેલો યાર, કેમ કે ખબર નહીં કેમ મસ્ત સુઈ ગયેલો. તો બસ 5 વાગ્યા છે અને ગાડી બાય લગાવીએ થોડુંક કપડું મારીએ. બાકી ગાડી ધોવા ગુરુ મેં પછી અમે પાસે ધોવાટી ગાડી બગડશે એટલે ધોવા બવાની ખાલી અમે કપડું મારી દઈશું. અને તમે કહેતો ને કે મસ્ત વસ્તુ મળી ગઈ છે જોવા મસ્ત ટોયોટાના લોકો મળી ગયા છે ભાઈ. અને ચોટાવાનો છે તમે ડાયરેક્ટ ચોટાડી દો પછી તમને દેખાડે. પણ આનો જો લગાવવાનું જે સોલ્યુશન આવે ને એ સોલ્યુશન જો મળ્યું નહીં ડેજમાં તો કાલે એક કામ સોલ્યુશન ભરતી લઈ લઈશું અને કાલના ભાગમાં દેખાય છે તમે ચોટાડવાનું બધું કામ. તો મસ્ત હવે કાંઈ દેખાય કંઈ હાલ લાગશે ગાડી. તો બસ હવે હાથ મોં ધોઈએ અને ફ્રેશ થઈએ. આ જો હે पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. સમજણ પડે જ કઈ તમને કેમ ને પછી કે ગાડીમાં પ્રોબ્લેમ થાય તો થાય જ ને. પાલે થોડા છે કહેવાનું નહીં. મારી વાડામાં પાણીનો બોટલ ભરી લેજો. આયરો છે બળો છે તો ગરમ થઈ ગયો હે ને તો પકડો ખરા ઠંડો હે ને. ઠંડા ગાયા પે હે છે ને હવે. Later that same evening. તો ગાઈસ ઘરે આવી ગયો. ઘરે આવીને જમી કરીને આ બસ બ્લોગ કરવાયો. હવે આઈ તો જમી લીધું. હવે જઈએ આજે હોળી છે, હોળી પૂજા કરવા જઈએ. ખાલી પૂજા લે ખાલી દર્શન કરીને આવતા રહીએ. હા ભાઈ બધું પટી બી ગયું, હોળી બી બધું પૂજા કરીને આવી ગયા. આપણે એકલા જ છે. તો ગાઈઝ હા ખબર નહીં પડી તો મને કે મને ફોટા પાડી આપકે. તો બસ પૂજા કરી
શાંતિ દઈએ. અને પછી જિંદગીમાં પહેલી વાર મેં આટલું બધું મોંથી પૂજા કરવા કોઈ જ નહીં. જિંદગી પહેલી વાર પૂજા કરવાની હોળીને તો કોઈ છે જ નહીં માણસ. ખાલી એક આ નંગ છે બેઠો એક એ બી હમણાં આવ્યો નહીં. ખરેખર નહીં હા લગભગ ફાટી જાય છે ફોટા ડરમાં. ખબર નહીં એમાં ફોન બેકાર થઈ ગયો કે ખબર નહીં આવા માહોલ એવો છે કે ખબર નહીં પડતી. હા હીટ પકડ ને એટલે હીટ પકડ ને આઈફોન ગરમ થાય એમાં એટલે કામ ટ્રાય કરું લઈ પાડું. ઓહો મેન્શન કર તારા માટે કઈ બી ના ભાઈ. ઓકે બોલ. હવન કરવાનું છે ને હે હવન કરવું. તું ફાટે બાટે આમ નહીં ને ફાટે નહીં બાજુ આગે પેલા હોળી રંગ છે બાકી. તો યાર ભાઈ બસ આજના વિડીયો માટે આટલું બસ કાફી છે. અને મને યાદ છે કે સર્વિસ કોસ્ટનું કહેવાનું હતું પણ એકચ્યુઅલમાં મારા ફોનના ફોટો નથી બિલનો અને બિલ છે ગાડીમાં અને અત્યારે બિલ લેવા જવાની તાકાત નહીં. તો એક કામ કરીશ જે મતલબ પ્રાઇસ ને બધું ડિટેલ છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે જોઈ લીધું કે શું નહીં એકદમ ક્લિયર કટ ટુ કટ પ્રાઇસ ને વસ્તુનું પ્રાઇસ ને બધું તમને સમજ પડી જશે. બરાબર તો યાર બસ આવતા વિડીયો માટે આટલું તો આવી છે ઓલરેડી પ્રૂવ ગયો છે. તો બસ મળે એક નવા વિડીયો સાથે મળે એક નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.